સાથે ચર્ચામાં જે પ્રકારે જે મહાનુભાવ જોડાયેલા છે, આપણી સાથે જોડાયેલા છે કરશનદાસ સોનેરી, પૂર્વ શિક્ષણ મંત્રી છે, હાર્દિકભાઈ પટેલ છે, પાટીદાર અગ્રણી છે, રોનક પટેલ છે, સંદેશ ન્યૂઝ એસોસિએટ એડિટર છે, સાથે સાથે સુરેશ સોનવણે છે જે દલિત અગ્રણી છે। તો અંગેની જ આપણે આ ચારે સાથે આજે વિશેષ ચર્ચા કરવા જઈ રહ્યા છે। તો જે પ્રકારે મહેસાણાના વિસનગરમાં પાટીદારનું અનામત આંદોલન થયા બાદ હવે વિજાપુરમાં અનામતની માંગને વેગ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે। પાટીદાર અગ્રણી અને આંદોલન સાથે પહેલેથી જોડાયેલા હાર્દિક પટેલે વિજાપુરની રેલીની મંજૂરી રદ થઈ હોવા છતાં રેલી કાઢવાનો હુંકાર કર્યો છે અને આ આંદોલન વિખેરવાના પ્રયાસો થઈ રહ્યા હોવાનો પણ આરોપ લગાવ્યો છે। ઉલ્લેખનીય છે કે ગુરુવારે વિસનગરમાં મોટી સંખ્યામાં પાટીદારો એકઠા થઈ પોતાનો આક્રમક વિરોધ નોંધાવ્યો હતો। પાટીદારોની માંગ છે કે આંદોલન હટાવો નહીં તો અમને સમાવો। તો રેલીમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો એકઠા થયા અને ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસ પર હંગામો મચાવ્યો હતો। વિસનગરમાં પાટીદાર અનામત આંદોલન લોહિયાળ બનતા ગાંધીનગરમાં સોંપો પડી ગયો હતો। છેલ્લા દોઢેક મહિનાથી ચાલી રહેલા પટેલ અનામત આંદોલન અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની ટાઈમલાઈન જે સામે શંકા ઉઠાવતા મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે બુધવારે કેબિનેટની બેઠકમાં જ પટેલ મંત્રીઓને ચેતવ્યા હતા અને તેના 24 કલાક પછી જ વિસનગરમાં અનામત આંદોલનની આગ સળગતા ગાંધીનગરમાં સોંપો પડી ગયો હતો। તો આ સાથે જ દિવસભરની પ્રાથમિક વિગતો મેળવીને મહેસાણા પોલીસ અધિક્ષક, રેન્જ આઈજી અને રાજ્ય પોલીસ વડા પાસેથી રિપોર્ટ મંગાવ્યો હતો। એટલું જ નહીં, ઇન્ટેલિજન્સ બ્યુરોએ પણ પત્રકારો પર હુમલો કરનાર તત્વોને શોધી કાઢીને ફોજદારી કાર્યવાહી કરવા કડક સૂચના પણ આપી દીધી હતી। જે ઘટના બની એની અંદર ચોક્કસપણે કોઈક અસામાજિક તત્વોને ઘુસાડીને સત્તાધીશો દ્વારા આંદોલનને તોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને એ જ આજે જે ગાડી સળગાવી, ઓફિસને તોડફોડ કરવી એનું કારણ જ પણ એ લોકો દ્વારા છે। અસામાજિક તત્વો દ્વારા સંગઠનને તોડવાનો પ્રયાસ અને આંદોલનને કોઈ પણ ભોગે સામદામ દંડ ભેટથી તોડવાનો પ્રયાસ ચાલી રહ્યો છે। આગામી રણનીતિમાં 28 તારીખે વિજાપુરમાં જે રેલી છે એ બી ખૂબ વિશાળ રેલી છે। 40,000 પાટીદાર યુવાઓની અંદર જોડાવાના છે અને ક્યાંક ને ક્યાંક સરકારે પોતાની શક્તિ વાપરવાનો પ્રયાસ પણ કર્યો છે। રેલીની મંજૂરી પણ કેન્સલ કરી દેવામાં આવી છે, પણ છતાંય રેલી યોજાશે। 3 તારીખે ગાંધીનગરમાં રેલી છે, એ બી રેલી ખૂબ 40,000 પાટીદાર યુવા કે 30,000 પાટીદાર યુવા એમાં જોડાશે અને સૌથી મોટી રેલી 25મી ઓગસ્ટે જે અમદાવાદ રિવરફ્રન્ટ ખાતેથી શરૂ થવાની છે। 5 કિલોમીટર લાંબી એ રેલી છે અને એ રેલીમાં સમગ્ર ગુજરાતમાંથી 8 લાખ પાટીદાર યુવાઓ એની અંદર જોડાવાના છે। ટોળા વિરુદ્ધમાં આપણે એની એફઆઈઆર દાખલ કરવાની કાર્યવાહી અત્યારે ચાલુ છે। આ જગ્યાએ કોઈ ફાયરિંગ થયેલ નથી। પોલીસે માત્ર લાઠીચાર્જ અને ગેસના ઉપયોગ દ્વારા ટોળાને વિખેરી દીધેલ છે અને ટોળું જે ધારાસભ્યશ્રીના ઘર તરફ જઈ રહેલું હતું એને ત્યાં જ રોકી અને ત્યાં જવા દીધું નથી। લોકો વિખેરાઈ ગયા છે અને વિસનગરનું જનજીવન અત્યારે સામાન્ય છે। તો જે પ્રકારે અનામતની આગ છે ભડકી રહી છે, આ પર આપણે વિશેષ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। હાર્દિકભાઈ, આપને પૂછીશ કે જે પ્રકારની અનામતની આગ જે ભડકી રહી છે, ઉગ્ર સ્વરૂપ જે આંદોલન છે તે લઈ રહ્યું છે, ખાસ કરીને જો સ્થિતિની વાત કરવામાં આવે તો હાલની શું સ્થિતિ છે ને આપના તરફથી આગળ શું લડત ચલાવવામાં આવશે? પાટીદાર અનામત આંદોલનને ગઈકાલે વિસનગરમાં જે પ્રમાણે અસામાજિક તત્વોએ અંદર ઘૂસીને રેલીને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અમે હાર નથી માનવાના। આ યુવાઓની રેલી છે ને યુવાઓની ક્રાંતિ છે, આવનારી પેઢી માટે એક વિકાસરૂપ સાબિત થશે। એટલે આવનારા દિવસોમાં 26 તારીખે 28 તારીખે વિજાપુરમાં રેલી છે, 3જી તારીખે ગાંધીનગરમાં રેલી છે અને 29 તારીખે હિંમતનગરમાં પણ રેલી છે। આ રેલીને અમે વિશાળ રૂપ ધારણ કરીશું અને વધુમાં વધુ અત્યારે આ ઓબીસીમાં અમારો સમાવેશ થાય એના માટે અમે લોકોને જનજાગૃતિ રૂપે આ રેલીનું આયોજન છે। 25મી ઓગસ્ટે જે અમદાવાદ ખાતે રેલી યોજાવાની છે એ રેલી ગુજરાતના ઇતિહાસની સૌથી મોટી રેલી સાબિત થશે અને એ દિવસથી ગુજરાતમાં પાટીદાર ઇતિહાસની નવી ક્રાંતિની એક શરૂઆત થઈ રહી છે। અત્યારે હાલમાં સમગ્ર ગુજરાતમાંથી 15 લાખથી પણ વધુ લોકો યુવાઓ આ અનામત આંદોલનની રેલીઓમાં અને અનામત આંદોલનના સમર્થનના ભાગરૂપે જોડાયેલા છે। ગુજરાતના નાના મોટા 42 પાટીદાર સંગઠનો, સામાજિક સંસ્થાઓ પણ આ અનામત આંદોલનની સાથે છે અને કોઈ પણ ભોગે 2017 પહેલા પાટીદાર સમાજને અનામતનો લાભ મળે એવા અમે સરકાર સાથે પ્રયાસ કરીશું। જી રોનક, આપને પૂછવા માંગીશ કે જે પ્રકારનું આંદોલનનું સ્વરૂપ છે ઉગ્ર ને ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે, તો કેવા કેવા પ્રકારની અસર જોવા મળી શકે છે? વિધાતા, ખાસ કરીને જ્યારે શરૂઆત થઈ હતી આંદોલનની, મહેસાણાની પહેલી રેલી હતી, તો પ્રમાણિકતાથી કહેવા માંગીશ કે કદાચ એટલી ગંભીરતાથી કોઈએ નહોતો લીધો, પરંતુ ત્યારબાદ જે માણસાની રેલીની અંદર
જનતા જોવા મળી, જે ભીડ જોવા મળી, જે સમર્થકો જોવા મળ્યા, આંદોલન સમર્થકો, ત્યારબાદ લાગી રહ્યું હતું કે આંદોલન વધુ વેગવંતું થઈ રહ્યું છે. પરંતુ વિસનગરની જે ઘટના હતી એ કહી શકાય કે ક્યારે કોઈએ કલ્પી ન હોય તેવી ઘટના હતી. અત્યાર સુધી આપણે પાટીદાર નેતા હાર્દિકનો પણ મત જાણ્યો. વિધાતા સુરેશભાઈ સોનવણી જે જોડાયેલા છે, દલિત આગેવાન છે સુરેશભાઈ સુરતથી. સુરેશભાઈ, આપની જોડેથી જાણવા માંગીશ કે આ જે આંદોલન ચાલી રહ્યું છે છેલ્લા 2 અઠવાડિયાથી, ગઈકાલની પણ રેલી વિશે આપણે જાણ્યું હશે. આપનું ખાસ કરીને એક દલિત આગેવાન તરીકે આપનો પક્ષ શું હશે? કારણ કે પાટીદાર સમાજ પણ હવે અનામતની માગણી કરી રહ્યું છે. હા, એક અનામતની માગણી માટે પાટીદાર સમાજે જે લડત ચલાવી છે, વાસ્તવમાં 1981-82માં જોઈએ તો પ્રાધ્યાપક શંકરભાઈ પટેલ સાહેબે અનામત હટાવ આંદોલનની શરૂઆત કરેલી અને આજના યુવાઓ જે અનામતના સમર્થનમાં કે અનામતના માગણી માટે રસ્તા પર ઉતર્યા છે એ સારી વાત છે. પરંતુ મારું એ કહેવું છે કે અનામત કોને મળવા જોઈએ? જે સામાજિક રીતે પછાત હોય, આર્થિક રીતે પછાત. સુરેશભાઈ, કહેવાનો મતલબ પાટીદાર સમાજમાં બી લોકો પછાત છે. બે આ પાટીદાર સમાજના આગેવાનો સુખી હોય એટલે આખો સમાજ સુખી નથી હોતો સુરેશભાઈ. અને અમારી જે આ લડાઈ છે કોઈ સમાજ કે વ્યક્તિત્વ વિરોધી નથી. અમારા સમાજને યોગ્ય હક મળે એના માટેની છે. ના, હું તો મેં કીધું કે સારી વાત છે કે પાટીદાર સમાજના લોકો પણ, પરંતુ અમારે એવું માનવું છે કે આપણા દેશમાં વર્ણ વ્યવસ્થા છે અને વર્ણ વ્યવસ્થામાં જે ક્ષત્રિય, બ્રાહ્મણ, વૈશ્ય અને શૂદ્ર, અમે અતિ શૂદ્રમાં આવે છે અને તમે બધા શૂદ્રમાં આવો છો, આપણું ઓબીસી સમાજ. તો ઓબીસી સમાજને અનામત મળવા જોઈએ. અત્યારે ઓબીસી જે આપણા ગુજરાત રાજ્યમાં છે તેમને 27% અનામતના લાભો મળે છે. તો આ 27% બાદ જો સરકાર આપતી હોય તો આવકારદાયક વાત છે. પરંતુ જેમને એકચ્યુઅલી અત્યારે નક્કી થઈ ગયું છે, જેમને 27%ના અનામતમાં કોઈ પણ પ્રકાર ભાગ ના પડવો જોઈએ, વધારે જો સરકાર આપતી હોય તો એ બહુ આવકારદાયક વાત છે અને એને અમારું પણ સારું એવું સમર્થન રહેશે. આપણી સાથે પૂર્વ શિક્ષણ મંત્રી પણ છે. કરસનદાસજી, આપની જોડેથી જાણવા માંગીશ કે આ સંજોગોમાં પાટીદારની આ માગને આપ કઈ રીતે મૂલવો છો? મને એમ લાગે છે કે કોંગ્રેસ પાર્ટી એ હાલની જે નીતિ છે એને વળગી રહેલી છે. કારણ કે બક્ષી પંચનો જે અનામતનો મુદ્દો હતો એ 1972માં ઊભો થયેલો. હું માનું ત્યાં સુધી એ વખતે હિતેન્દ્રભાઈ દેસાઈ મુખ્યમંત્રી હતા અને ચોખાવાલા શિક્ષણ મંત્રી હતા. એમની સમક્ષ આ માગણી આવી કે કેટલાય ગરીબ લોકોને લાભ મળી શકતો નથી. એટલે કોંગ્રેસે ગરીબોને વળેલી સરકારો છે. કોંગ્રેસે ગરીબો માટે વિચાર કરતી હોય છે અને એટલા માટે બક્ષી સાહેબના અધ્યક્ષ સ્થાને એક સમિતિની રચના કરવામાં આવી અને એ રિપોર્ટ સદભાગ્યે જ્યારે હું સમાજ કલ્યાણ મંત્રી બન્યો બાબુભાઈ જસભાઈની સરકારમાં, ત્યારે એ રિપોર્ટ મારી પાસે આવ્યો અને મેં માનનીય મુખ્યમંત્રી શ્રી બાબુભાઈને વાત કરી અને એ વખતે એમનો સ્વીકાર કર્યો. એ વખતે ટકાવારીનો બહુ મુદ્દો નડતો નહોતો અને એ જે કોમો અમે પસંદ કરી અને ત્યાર પછી એવી વાત થઈ કે બીજી કોમો જે રહી ગઈ હતી એ કોંગ્રેસે વારંવાર રજૂઆત કરી અને એના કારણે 27% અનામત એ વખતે દાખલ થયેલી અને એ 27% અનામત દાખલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. એની સામે ઉગ્ર આંદોલન થયું અને માધવસિંહભાઈને એ જવું પડ્યું. પરંતુ માધવસિંહભાઈ એને વળગી રહ્યા, સત્તા છોડી, પણ એમાં એમણે ફેરફાર ન કર્યો. એટલે અત્યારે પણ કોંગ્રેસની સરકાર, કોંગ્રેસની વિચાર પદ્ધતિ ગરીબો માટેની છે અને અનામત જે છે એને વળગી રહેલી છે નીતિને. એમાં મારે વિશેષ કંઈ કહેવાનું. હાર્દિકભાઈ, તમારી જોડે જાણવા માંગી, જે રીતે કરસનદાસજી કહી રહ્યા હતા, વરિષ્ઠ નેતા પણ છે, કોંગ્રેસની પણ વાત કરી, શું રાજનૈતિક રંગ લેતું આ આંદોલન નજર આવી રહ્યું છે? 6 જુલાઈના દિવસે જે મહેસાણામાં રેલીનું આયોજન થયું, એ રેલીથી શરૂઆત થયેલી આ અનામત આંદોલનની માંગને આજ સુધી રાજકીય વેગ આપવામાં આવ્યો નથી. એના પેમ્પલેટ કે જે પ્રચાર માધ્યમો છે એની અંદર ચોખ્ખો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ મહારેલીમાં કે આ આંદોલનમાં કોઈ પણ નેતાએ નેતાગીરી કરવા આવું નહીં. અત્યાર સુધીની કોઈ પણ રેલીમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી કે જે તે રાજકીય પક્ષના કોઈ પણ વ્યક્તિગતને આપણે આની અંદર સામેલ નથી કર્યા. કોઈ પણ વ્યક્તિગત સાથે કોઈ સલાહ લેવાનો મસલો પણ આપણે જાહેર નથી કર્યો.
આ આંદોલન યુવાઓના વિકાસ માટે છે, યુવાઓની ક્રાંતિ માટે છે. એટલા માટે રાજકીય લોકોને આ આંદોલનની સાથે અમે જોડવા પણ નથી માંગતા. અને જ્યારે બી વાર્તાલાપની વાત આવશે ત્યારે સમગ્ર લોકો વચ્ચે અમે આ વાતને લઈ જશું અને સમગ્ર લોકો પોતાનો વિચાર વ્યક્ત કરશે લોકો વચ્ચે. અને રાજકીય વાત જ્યાં સુધી આવશે ત્યાં સુધી રાજકીય લોકોને આંદોલનની અંદર અમે ઘુસાડવા નથી માંગતા, કેમ કે અત્યાર સુધી લેવા અને કડવા પાટીદારોને ફક્ત રાજકીય લાભ ખાટવા માટે એ લોકોને હેરાન પરેશાન કરીને એમની વોટ બેંકની રાજનીતિ કરવામાં આવી છે. અને અત્યાર સુધીના જે તે આંદોલન જો પાટીદાર સમાજ દ્વારા ફક્ત સામદામ દંડ જેટથી એને તોડી નાખવામાં આવ્યો છે. આ એક જ આંદોલન કે જે એને અમે તોડવા માંગતા નથી. આ ચર્ચાને આપણે આગળ વધારીએ તે પહેલા આપણે જાણી લઈએ કે યુવાનોનો શું મત છે, તે અંગેનો તાગ મેળવ્યો છે અમારા સંવાદદાતા અર્પણ કાયદાવાલાએ, તે જોઈ લઈએ. હાલ આ સમગ્ર મુદ્દો જે રીતે વિવાદિત બન્યો છે, આ જ મુદ્દા પર ચર્ચા કરવા આપણી સાથે કેટલાક વિદ્યાર્થીઓ છે કે જેમના ભવિષ્ય સાથે આ આખો વિષય સંકળાયેલો છે. તેઓ આ મુદ્દે શું વિચારે છે, તેમનું શું કહેવું છે, આપણે તેમની સાથે જ ચર્ચા કરીએ. ખાસ કરીને જે અનામતની માંગ છે, શું તમે કહો છો અનામત હોવી જોઈએ? હા તો કેમ હોવી જોઈએ અને ન તો કેમ ન હોવી જોઈએ? આ અનામતનો મુદ્દો છે એ વાત કરીએ કે આઝાદી પછી જ્યારે ભારત આઝાદ થયું 60 વર્ષની અંદર, તો આ એક પ્રકારે આને પોલિટિકલ વ્યૂ આપવામાં આવ્યો. અમુક હંમેશા વોટ બેંકને ટાર્ગેટ કરી અને લેવામાં આવે છે. અને લાસ્ટની હું કરંટની રિસન્ટની વાત કરું તો ગુર્જરોનું આંદોલન હોય, જાટોનું આંદોલન હોય કે પછી તત્કાલનું પટેલ આંદોલન હોય, આપણે એમાં નથી પડતા. અને છેલ્લા જોઈ લઈએ તો હું ડેટા વાઇઝ જવા માંગીશ, કેમ કે નાયબ મામલતદાર છે, પોલીસ છે અને પીએસઆઈ ની, તો છેલ્લા એના જે મેરિટ છે તો એ વાત કરીએ કે આઝાદી પછી અંદર, તો આ એક પ્રકારે આને પોલિટિકલ વ્યૂ આપવામાં આવ્યો. અમુક હંમેશા વોટ બેંકને ટાર્ગેટ કરી અને લેવામાં આવે છે. અને લાસ્ટની હું કરંટની રિસન્ટની વાત કરું તો ગુર્જરોનું આંદોલન હોય, જાટોનું આંદોલન હોય કે પછી તત્કાલનું પટેલ આંદોલન હોય, આપણે એમાં નથી પડતા. અને છેલ્લા વાઇઝ જવા માંગીશ, કેમ કે નાયબ મામલતદાર છે, પોલીસ છે અને પીએસઆઈ ની, તો છેલ્લા જોઈ લઈએ તો હું ડાયરેક્ટના જે મેરિટ છે તો એ વાત કરીએ કે આઝાદી પછી અંદર, તો આ એક પ્રકારે આને પોલિટિકલ વ્યૂ આપવામાં આવ્યો. અમુક હંમેશા વોટ બેંકને ટાર્ગેટ કરી અને લેવામાં આવે છે. અને લાસ્ટની હું કરંટની રિસન્ટની વાત કરું તો ગુર્જરોનું આંદોલન હોય, જાટોનું આંદોલન હોય કે પછી તત્કાલનું પટેલ આંદોલન હોય, આપણે એમાં નથી પડતા. અને છેલ્લા વાઇઝ જવા માંગીશ, કેમ કે નાયબ મામલતદાર છે, પોલીસ છે અને પીએસઆઈ ની, તો છેલ્લા જોઈ લઈએ તો હું ડાયરેક્ટના જે મેરિટ છે તો એ વાત કરીએ કે આઝાદી પછી અંદર, તો આ એક પ્રકારે આને પોલિટિકલ વ્યૂ આપવામાં આવ્યો. અમુક હંમેશા વોટ બેંકને ટાર્ગેટ કરી અને લેવામાં આવે છે. અને લાસ્ટની હું કરંટની રિસન્ટની વાત કરું તો ગુર્જરોનું આંદોલન હોય, જાટોનું આંદોલન હોય કે પછી તત્કાલનું પટેલ આંદોલન હોય, આપણે એમાં નથી પડતા. અને છેલ્લા વાઇઝ જવા માંગીશ, કેમ કે નાયબ મામલતદાર છે, પોલીસ છે અને પીએસઆઈ ની, તો છેલ્લા જ્યારે ભારત આઝાદ થયું 60 વર્ષની જોઈ લઈએ તો હું ડાયરેક્ટના જે મેરિટ છે તો એ વાત કરીએ કે આઝાદી પછી અંદર, તો આ એક પ્રકારે આને પોલિટિકલ વ્યૂ વોટ બેંકને ટાર્ગેટ કરી અને લેવામાં આવે છે. અને લાસ્ટની હું કરંટની રિસન્ટની વાત કરું તો ગુર્જરોનું આંદોલન હોય, જાટોનું આંદોલન હોય કે પછી તત્કાલનું પટેલ આંદોલન હોય, આપણે એમાં નથી પડતા. અને છેલ્લા વાઇઝ જવા માંગીશ, કેમ કે નાયબ મામલતદાર છે, પોલીસ છે અને પીએસઆઈ ની, તો છેલ્લા જ્યારે ભારત આઝાદ થયું 60 વર્ષની જોઈ લઈએ તો હું ડાયરેક્ટ રહી જતે. શું કહેશો, આજે અનામત હોવી જોઈએ કે ન હોવી જોઈએ? શું અસર થાય છે તેનાથી? આમ જોવા જઈએ તો પટેલ કોમ્યુનિટી એ કોમ્યુનિટીના જ્ઞાતિ લોકો વધારે છે. અને મહારાષ્ટ્રમાં પણ જે પાટીલ જ્ઞાતિ છે એ જોવા જઈએ તો એ પટેલ છે. મહારાષ્ટ્રમાં પણ આના અનામત છે જ. એટલે આમ જોવા જઈએ તો પટેલ લોકોને મળવું જોઈએ કે ના મળવું જોઈએ એ માટે સરકારે એકવાર ફરીથી વિચારવું જોઈએ, કેમ કે પટેલ જ્ઞાતિ એ બહુ જ મોટી કોમ્યુનિટી છે અને એનો વિસ્તાર પણ વધારે છે. અને જોવા જઈએ તો જે લોકોને ખરેખર લાભ મળવા જોઈએ એ જનરલ કેટેગરી હોય, ઓબીસી હોય, એસટી હોય કે એસી હોય, ગમે તે હોય, પણ બધાને લાભ નથી જ મળતા. એટલે જનરલ કે ગમે તે અમને લાભ નથી મળતો. મારું માનવું એવું છે કે અનામત વિકાસના નામ પર એક રૂંધવાળો વિકાસ કહેવાય, કારણ કે બંને તરફથી આપણને ઇનઇક્વાલિટી જોવા મળે છે કે અમે તો અનામતમાં આવીએ, અમને તો ફાયદો થશે. તો વોટ અબાઉટ અધર્સ પીપલ કે જે લોકોને અનામતનો ફાયદો નથી મળતો, એ લોકો થોડા મગજમાં એવું લાગે છે કે અમે થોડા નીચા છીએ કે અમને નથી મળતું. ગરીબો આગળ વધે, દેશનો વિકાસ થાય. વિકાસની વાતો કરીએ છીએ પણ એક સાઈડ આપણે વિકાસ બતાવીએ છીએ અને એક સાઈડ આપણે અનામત બતાવીએ. આર્થિક જે આધાર હોય છે એના આધારે હોવો જોઈએ કે પછી જ્ઞાતિ આધારિત હોવું જોઈએ? જ્ઞાતિ આધારિત ના હોવો જોઈએ, આર્થિક આધારે હોવો જોઈએ. પોવર્ટી લાઈન નીચે જીવતા સ્પેશિયલી તો એને જ આપવો જોઈએ કે જે ખરેખર ગરીબ હોય, કે ખરેખર જેને જરૂરિયાત હોય, કે ખરેખર હોશિયાર ભણી શકતા ના હોય, તો આના અનામતનો આપીને કે દેશનો વિકાસ સાધી શકાય. આમની અંદર અનામત હોવું જોઈએ, કારણ કે જે ગરીબ વર્ગ છે એને જો અનામત ન આપવામાં આવે તો જે જંગલોમાં છે એસસી એસટી હજી જંગલોમાં જ હોત, અત્યાર સુધી અહીંયા અમદાવાદ કે આવા સિટીની અંદર હજી આવ્યા ન હોત. પરંતુ જે ઓપન કાસ્ટ છે એમની અંદર જે ગરીબ લોકો છે એ લોકોને જે આ લાભ નથી મળતો, એમને લીધે એ લોકોને જે પ્રોબ્લેમ થાય છે એમની અંદર કંઈક સોલ્યુશન આવવું જોઈએ. મીન્સ
કે જે આર્થિક કન્ડિશન છે એમના આધારે અનામત. ટૂંકમાં તમારો કહેવાનો મતલબ એ છે કે જ્ઞાતિ આધારિત ન હોવું જોઈએ, પરંતુ જે ખરેખર જરૂરિયાત છે, જેની આર્થિક પરિસ્થિતિ ખરાબ છે તેવાને અનામત જરૂરિયાત છે એના માટે અનામત હોવું જોઈએ, પણ અનામત ના હોવું જોઈએ એના માટે આપણે સપોર્ટ નથી કરતા. જી, તમારું શું કહેવું છે આમાં? આપણે બધા કહીએ છીએ કે જ્ઞાતિ આધારિત ના હોવું જોઈએ, પણ ગરીબી આધારિત હોવું જોઈએ, પણ સરકાર પાસે એવો કોઈ વ્યૂ નથી નક્કી કરવાનો કે આ ગરીબ ને આ અમીર. જેમ કે હમણાં આવ્યું હતું કે 36 રૂપિયા જે ના કમાય કે એ ગરીબ કહેવાય, બરાબર? તો એની પાસે કોઈ એવો ક્રાઇટેરિયા નથી કે ગરીબ આ અને અમીર આ. તો પહેલા એ ક્રાઇટેરિયા નક્કી કરવો જોઈએ કે કેટલા ક્રાઇટેરિયા એ ગરીબ કહેવાય. શું કહેશો તમે, આજે આખો મામલો છે? જ્ઞાતિ આધારિત અને ગરીબી આધારિત જે આપણે વાત કરીએ છીએ તો મારો મુદ્દો એના કરતાં એકદમ ટોટલી ડિફરન્ટ છે. હું તો એમ કહું છું કે એકેડેમિક સ્ટાન્ડર્ડ આધારિત પણ હોવું જોઈએ. ગરીબ લોકો છે જેના માર્ક્સ અને પર્સન્ટેજ વધારે આવે છે એ લોકોનું ઓછા આવે છે અને વધારે આવે છે એ લોકોનું શું, એને કેવી રીતે બાયફર્કેટ કરીશું. જ્યારે આંબેડકરે અનામતનું આંદોલન ચલાવ્યું હતું ત્યારે સરદાર પટેલે વાત કરી હતી કે હું એક ખેડૂત છું અને મને ખ્યાલ છે કે કયા બીજ આગળ જઈને કેવી રીતે ઉગશે, એનો પાક કેવો આવશે. અને અત્યારે એ જ થઈ રહ્યું છે. કાસ્ટ સિસ્ટમ આધારિત ઓલરેડી છે જ. આપણી ઇન્ડિયન સોસાયટી છે કે કાસ્ટ સિસ્ટમ પર ડિવાઇડેડ છે, એટલે સોશિયલી તો ઓલરેડી ડિવાઇડેડ છે આ, પણ ઇકોનોમિકલી અને પ્લસ હું એમાં આ નવો મુદ્દો એડ કરવા માંગીશ કે એકેડેમિકલી પણ એના અમુક સ્ટાન્ડર્ડ હોવા જોઈએ. જી, આમને જે વાત કરી એ વિશે તમારું શું કહેવું છે, જે આંબેડકર અને સરદાર પટેલની જે વાત કરી છે તે સમયની? मुझे एक शेर याद आता है कि सामाजिक बेबसी हर किसी को मकसल बनाती है, किसी को नक्सल तो किसी को चंबल बनाती है. तो આખી જે છે એને પોલિટિકલી ડાયવર્ટ કરવામાં આવે છે. પટેલોનું ગૃહમંત્રીથી લઈ અને સીએમ સુધી પટેલ આવતા એટલે પટેલો માંગે છે, પણ તમે જો ઘરેની પરિસ્થિતિ વધારે જો ટેક્સ ભરતા હોય તે લોકો પટેલ છે, જે આર્થિક રીતે સોશિયો ઇકોનોમિકલી આગળ છે, તો શું કામ અનામત એ લોકોને જોઈએ છે? મારો આ જ સવાલ છે. ચોક્કસથી ખૂબ જ સારી વાત કરી. તમે શું કહેશો આમને જે વાત કરી? ऑलरेडी इतने सारे SC/ST लोगों को हम लोगों ने इतना डाइवर्सिफाई कर चुके हैं कि ये है तो SC है, ये है तो OBC है, उनको प्रिविलेजेस भी देते हैं हम. ऑलरेडी इकोनॉमिकली कॉम्प्लेक्स है, सोशली कॉम्प्लेक्स है, तो गवर्नमेंट को सोशली तो कम से कम सिंप्लीफाई करना चाहिए इस चीज़ को. इक्वालिटी रख दे, कोई रिजर्वेशन नाम की जरूरत ही नहीं है ना हमको. क्यों चाहिए रिजर्वेशन हमको? ઇક્વાલિટીની વાત કરી, આમનું જે કેવું છે એ મુદ્દે તમે શું કહેશો? ઇક્વાલિટી જો રાખવામાં આવે તો આમની અંદર એવું થાય છે કે જે ગરીબ વર્ગ છે કોઈ દિવસ ઉપર નથી આવવાનો. એમને જો તમે લાભ ન આપો, જે જંગલોની અંદર રહે છે એમાં જ્ઞાતિક જે તમે કહો છો જે जी उसमें अगर आप हेल्दी चर्चा થઈ રહી છે जी, उसमें अगर आप जो बोल रहे हो कि रिलीजन को लेके कास्ट को लेके अगर हम उसके ऊपर प्रोविजंस निकाले तो वैसे ही ऊपर नहीं आने वाले ना. कास्ट को लेके हम बात नहीं कर रहे हैं, हम ऐसे ही बात करें कि जो लोग गरीब है तो गरीब का इकोनॉमिकल सोल्यूशन आ सकता है, सोशल सोल्यूशन आना जरूरी नहीं. इकोनॉमिकल सोल्यूशन ही लाना. ખૂબ જ ગંભીર ચર્ચા થઈ રહી છે. તમે શું કહેશો જે આખો આ વિષય ચર્ચાઈ રહ્યો છે? એટલે જે એની વાત છે બરોબર છે કે જ્ઞાતિ ઉપર ના જતા આપણે જે સોશિયલ છે બાબતો એની ઉપર ના જતા ગામડાની જે ગ્રાસરૂટ ઉપર છે એના ઉપરથી અનામત લેવામાં આવે અને ફરીથી મંડળ કમિશન બેસાડવામાં આવે કે જેથી ખ્યાલ આવે કે કોના ખીચામાં કેટલા પૈસા છે અને કોણ કેટલાને ભણાવી શકે એમ છે. ફરીથી આ બાબતને એની ઉપર જ હું ટાંકવા રહી. જે આખો વિવાદિત મુદ્દો છે તે અંગે જ આ તમામ વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી અને આખી આ ચર્ચામાં એક સાર ચોક્કસથી નીકળે છે કે અનામત હોવું જોઈએ, પરંતુ જ્ઞાતિ આધારિત નહીં, પરંતુ જે જરૂરિયાતમંદ લોકો છે, જે ખરેખર જેમની આર્થિક સ્થિતિ પછાત છે, તેમને જરૂરિયાત હોય અને તેમને અનામત મળવી જોઈએ. તો જે પ્રકારે વિવાદિત મુદ્દો બની રહ્યો છે, ખૂબ જ મુખ્ય મુદ્દો બની રહ્યો છે અનામતનો, આ મહત્વપૂર્ણ મુદ્દાને લઈને આગળ આપણે ચર્ચાને જારી રાખીશું, પણ હાલ રોકાઈશું એક બ્રેક માટે. વેલકમ બેક. તો અનામત મુદ્દે મહત્વપૂર્ણ ચર્ચા ચાલી રહી છે. આ મહત્વપૂર્ણ ચર્ચામાં અમારા એસોસિએટ એડિટર રોનક પટેલ પણ જોડાયેલા છે. રોનક, આપણે પૂછવા માંગીએ છીએ કે જે પ્રકારે આપણે અગાઉ પણ જે જાણ્યું કે યુવાનોનો મત શું રહ્યો છે, ત્યારે યુવાનોનો જે મત છે તેને જોતા આપ શું માનો છો? વિધાતા ખાસ કરીને સ્વાભાવિક રીતે જ આ મુદ્દો યુથને સ્પર્શ કરતો હોય છે અને એ યુથને સ્પર્શ કરતો હોય છે જેને પોતાના ભવિષ્યની ચિંતા હોય છે, જે અત્યારે કોલેજ કાળની અંદર હોય છે, કારણ કે તેને એડમિશનની સમસ્યા ફેસ કરેલી હોય છે, નોકરીની પણ ચિંતા હોય છે. ખાસ કરીને યુથના મુદ્દામાં એક વાત જાણવા મળી કે આર્થિક ધારાધોરણ નક્કી કરી અનામત પ્રથા લાગુ કરવી જોઈએ. સુરેશભાઈ, આપની જોડેથી હું જાણવા માંગીશ, અત્યારે ખાસ કરીને જ્ઞાતિ આધારિત અનામત પ્રથા અમલમાં હોય તે પ્રકારની એક સામાન્ય માન્યતા છે. આપ શું માની રહ્યા છો કે જ્ઞાતિ આધારિત જે અનામત પ્રથા છે તેમાં બદલાવ કરવો જોઈએ કે નહીં? જાતિ આધારિત અનામત પ્રથા એટલા માટે અમે સ્વીકારીએ છીએ કે આજે અમે શેડ્યુલ કાસ્ટમાંથી આવીએ છીએ. તમે શેડ્યુલ કાસ્ટના હોવા છતાં
આજ અમારા બિહારના મુખ્યમંત્રી જે માજી દલિત હતા એ મંદિરમાં ગયા હતા, મંદિરની સાફ સફાઈ કરવામાં આવી. આજે બી સોમનાથમાં જાઓ તો ત્યાં બોર્ડ લગાવવામાં આવે છે. આજે પણ મંદિરમાં દલિતોને પ્રવેશ મળતો નથી. આજે પણ અમારો દુલ્હા ઘોડા પર બેસીને જાય તો આ સમાજના લોકો સુરેશભાઈ એટલા માટે જ અમે અનામત લઈને આજે આપણા વચ્ચેનો જે ડિસ્કશન છે, જે આપણે દૂર રહીએ એકબીજાથી અને આપણે જોડે આવી જઈએ, ભારતમાં એકજૂથતાની નવી પહેલ કરી એટલા માટે જ અમે અનામત લઈ લઈએ અને જાતિ આધારિત અનામત જે છે એને દૂર કરીને જે ખરેખર આર્થિક રીતે પછાત છે એ લોકોને આપણે અનામત અપાવડાવીએ સાથે મળીને. અને એટલા માટે જ આજે તમે કહ્યું કે માજી જે મુખ્યમંત્રી હતા બિહારના, એ જે તે મંદિરમાં જાય છે પછી મંદિરને ધોરાવી દેવામાં આવે છે. તો આપણે બધા સાથે રહીશું, સાથે અનામતનો લાભ લઈશું, સાથે અનામતનો લાભ લઈશું તો મંદિર ધોવાની વાત જ નહીં આવે ને. ના, અમે સાથે રહેવા માંગીએ છીએ. આજે બી સુરતમાં વરાછા રોડ પર જાઓ તો ત્યાં બોર્ડ લગાવેલ છે કે અહીંયા ફક્ત પાટીદારને જ મકાન મળશે, પાટીદાર વગર કોઈ પણ મકાન મળશે નહીં, એને રહેવા દેવામાં આવશે નહીં. તો પાટીદાર સમાજ આટલા સક્ષમ છે, આટલા પૈસા પાત્ર છે, છતાં પણ આજે એ અનામતના રસ્તે આવ્યા છે. એક સમયે અનામતનો વિરોધ કરેલો, આજના યુવાનોએ જે આવીને પહેલ કરી છે કે અનામત મળવા જોઈએ. હું આ લોકોને આવું કરું છું કે ભાઈ સાચી સમજ આ લોકોને આવી છે. પરંતુ મારે એ કહેવું છે કે અત્યારે ઇકોનોમિક આર્થિક અનામતની વાત થઈ, અત્યારે સામાજિક અનામતની વાત થઈ, તો હું તો કહું છું કે સૌથી ગરીબ કોઈ હોય આ દેશમાં તો બ્રાહ્મણ વર્ગ છે. બ્રાહ્મણને તો કોઈ અનામત મળતું નથી. એટલે અમારે કેવું છે કે જ્યાં સુધી આ દેશમાં જાતિ પ્રથા રહેશે ત્યાં સુધી અનામત રહેવા જોઈએ. અને શેડ્યુલ કાસ્ટને બંધારણે જે અનામતના લાભો આપ્યા છે, ગુજરાતમાં 7%, બંધારણમાં બાબા સાહેબ આંબેડકરે 5 વર્ષના 2 તબક્કા યોગ્ય રીતે મૂકવામાં આવ્યા હતા. તો એને કઈ રીતે આટલા મોટી સુધી આટલા બધા ટકા આપી દેવામાં આવ્યા? કોને? ઓબીસી ને? બાબા સાહેબ આંબેડકરે 5 વર્ષના 2 તબક્કા નક્કી કર્યા હતા જયારે બંધારણ ઘડવામાં આવ્યું ત્યારે. એવા તો કેવા કારણો આવી ગયા કે આટલા બધા અનામતનો લાભ મળવા માંડ્યો? ના, એમાં શું છે કે હજુ સુધી અમારા લોકોની આર્થિક, સામાજિક ને રાજનૈતિક સ્થિતિ સુધરી નથી. આજે બી તમે જાઓ તો ગામડામાં અમારા લોકોની સ્થિતિ બહુ દયાજનક છે. ચાહે મહારાષ્ટ્રમાં જાઓ કે ગુજરાતમાં જાઓ, યુપીમાં જાઓ કે બિહારમાં જાઓ, અત્યાર સુધી કોઈ પણ પ્રકારનું અમારું સામાજિક કે આર્થિક કે રાજનૈતિક કે ધાર્મિક વિકાસ થયો નથી. આજે બી અમે મંદિરમાંથી વંચિત છે. આજે પણ અમારા લોકો શિક્ષાથી વંચિત છે. સુરેશભાઈ, ગુજરાતની અંદર 7 અમારા વિદ્યાર્થીઓ પાસ થાય છે. સુરેશભાઈ, ગુજરાતની અંદર કલેક્ટર, મામલતદાર, નગરપાલિકાની સ્કૂલમાં ભણે છે. ગુજરાતની અંદર કલેક્ટર, મામલતદાર, ટીડીઓ, ડીડીઓ તમામ પ્રકારના આપના સમાજમાંથી આવેલા છે અને એ લોકોએ અનામતનો લાભ લઈને કલેક્ટર, મામલતદાર બની શકતા હોય અને પછી એમના દીકરાઓ પણ અનામતનો લાભ લે છે. તો એ તમારું શું માનવું છે કે જે કલેક્ટર બની ગયા હોય, તમારા સમાજના મામલતદાર બની ગયા, પછી એમના દીકરા અનામતનો લાભ લેવાય? ના, એ વાત તમારી બરાબર છે, પરંતુ અમારું શું કહેવું છે કે જ્યાં સુધી જાતિ એનો ક્લિયર કરો સુરેશભાઈ, એ ક્લિયર કરો કે તમારા સમાજમાંથી અનામતનો લાભ લઈને કોઈ ભાઈ કલેક્ટર બન્યો હોય તો એનો જ દીકરો, એ ભાઈનો જ દીકરો અનામતનો લાભ લઈને પછી મામલતદાર બને? સમાજ એટલે હું એ કહેવા માંગુ છું સુરેશભાઈ કે જે વ્યક્તિત્વ અનામતનો લાભ લઈને કલેક્ટર બન્યું હોય પછી એના સમાજ એક આર્થિક રીતે મજબૂત બની ગયો પછી અનામતનો લાભ લેવાની જરૂર જ નથી. ના, એમને આ કલેક્ટર કે મામલતદાર વિચારવો જોઈએ. પણ અમારું સ્પષ્ટ માનવું છે કે જ્યાં સુધી આ દેશમાં જાતિ પ્રથા છે તો જે તે જાતના માણસે જેનો લાભ લેવા જોઈએ. પછી જો કલેક્ટરનો છોકરો કલેક્ટર બનતા હોય તો શું વાંધો છે? આજે મિનિસ્ટરનો છોકરો મિનિસ્ટર બને છે તો કલેક્ટરનો છોકરો મામલતદાર બને તો આમાં કોઈ ખોટું કલેક્ટરની વાત કરું છું, અનામતની વાત કરીએ આપણે. અમારી અનામતની જ વાત છે કે અનામત જ્યાં સુધી જાતિ પ્રથા છે ત્યાં સુધી એસટી, એસટી, ઓબીસી ના લોકોને અનામતનો લાભ મળવા જોઈએ. જે દિવસે આ દેશમાંથી જાતિ પ્રથા ખતમ થઈ જશે હું તે દિવસ કલેક્ટરને કહીશ કે સાહેબ તમે હવે અનામતનો લાભ લેવાનું છોડી દો. કરસનદાસજી, આજે સુરેશભાઈ માફ કરજો, આપને રોકવા માંગીશ. કરસનદાસજી, આપની જોડેથી જાણવા માંગીશ, જે પ્રકારે બંનેની આપણે ચર્ચા સાંભળી, આપ શું માની રહ્યા છો? હવે સમય આવી ગયો છે કે અનામત પ્રથાને અલગ રીતે જોવામાં આવે અથવા એનું વિશ્લેષણ કરવું જોઈએ, કારણ કે જે પ્રકારે આર્થિક અનામતની વાત થઈ રહી છે અને જો 60 વર્ષ સુધી 50 વર્ષ સુધી જો અનામતનો સાચો લાભ જમીન સુધી ન પહોંચે, જેવી રીતે દલિત અગ્રણી કહી રહ્યા હતા, તો ખરેખર એક સમય આવી ગયો છે કે આ પ્રથા વિશે કંઈક નવું વિચારવામાં આવે? મને એમ લાગે છે કે અનુસૂચિત જાતિ અને જનજાતિ એ મુદ્દો આખો જુદો છે. બક્ષી અને બીજી અનામતની માંગણીઓ એ મુદ્દો આખો જુદો છે. બીજા વર્ગોને ધ્યાનમાં લઈને અનુસૂચિત જાતિ અને જનજાતિ જે બંધારણીય અધિકારો મળ્યા છે અને એ અધિકારો જ્યારે
આ દેશની મોટામાં મોટી લોકશાહી, વિશ્વની લોકશાહી, એ પવિત્ર બંધારણને ધ્યાનમાં રાખીને જે અનામતો આપી હતી એનો અમલ થયો છે, થયો એમ હું કહી શકું એમ નથી, પણ જે રીતે હજુ થવો જોઈતો હતો અને જે લાભ એ લોકોને મળવો જોઈએ નથી મળ્યો. આજે પણ આદિવાસીઓ લંગોટીવાળા છે. આજે પણ કલેક્ટર થયો હોય તો પણ એના તરફ અસ્પૃશ્યતા રાખવામાં આવતી હોય છે. એનો કોઈ ઉપાય બતાવશે પણ સમાજ? જી ચોક્કસ. એટલે કે દેશમાં છે જાતિ પ્રથા છે, તેને પહેલા એના વિશે વિચારવાની જરૂર છે, એક નવો વિચાર ઉભો કરવાની જરૂર છે, ત્યારબાદ અનામત મુદ્દો છે તેના વિશે વિચારવાની જરૂર છે. આ સમગ્ર મુદ્દા પર ચર્ચા આગળ પણ ચાલુ રહેશે, પરંતુ હાલ એક બ્રેક. વેલકમ બેક. તો અનામતની આ મુદ્દે જે મહત્વપૂર્ણ ચર્ચા ચાલી રહી છે, સોનેરી સાહેબ આપને પૂછવા માંગીશ કે જે પ્રકારે આર્થિક અને જે સામાજિક દ્રષ્ટિએ જે જોવામાં આવી રહ્યું છે, અનામતના મુદ્દાને સાંકળવામાં આવી રહ્યું છે, આપ શું માનો છો? આપનું મત શું છે આ સમગ્ર મામલે? મારું મંતવ્ય તો એટલું છે કે અનામતના મુદ્દાની વાત જ્યારે આવે છે ત્યારે માત્ર દલિતોને જ ટાર્ગેટ બનાવવામાં આવે છે. જ્યારે જ્યારે અનામતની વાત આવી ત્યારે દલિતો ઓછા ટકાવાળા ખોટો લાભ લે છે, એમને જ લાભ મળતા હોય છે. વાસ્તવમાં દલિતો તો એક્સ્ટ્રા ઓર્ડિનરી ઓપન મેરિટમાં આવતા હોય છે, જેને કહી શકાય કે ચેલેન્જ ઉપાડી છે દલિતોએ. એવા લોકો જે અનામત ના હોય તો પણ આવી શકે એવા લોકો છે, અને છતાં પણ દલિતને અનામતનો લાભ મળ્યો છે એમ કહીને ગાળ દેવામાં આવે છે. એનું બહુ દુઃખ છે અમને. આજે પણ તમે જુઓ જીપીએસસી, યુપીએસસી એવી જે રાષ્ટ્રીય કક્ષાની સંસ્થાઓ જ્યાં કોઈ ખોટું થતું નથી, ત્યાં પણ દલિતો પોતાના મેરિટ ઉપર આગળ આવતા હોય છે. અને એનું એડમિનિસ્ટ્રેશન તમે જુઓ, આ ગુજરાતના એડમિનિસ્ટ્રેશનમાં એમનો બહુ મોટો હિસ્સો છે, પણ છતાંય દલિત છે એટલે અનામતમાં આવ્યો હશે એવી કલ્પના કરીને એમને થોડોક આઘાત પહોંચે એવી જાતનું બિહેવિયર લોકો કરતા હોય છે. જી હાલમાં આપણી સાથે રાજકોટથી જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા રહીમ લાખાણી, જેઓ પણ યુવાનો મત જાણી રહ્યા છે આ અનામત મુદ્દે. અત્યારે આપણી સાથે ચર્ચામાં જોડાયા છે રાજકોટ એન્જિનિયરિંગ કોલેજના અમુક વિદ્યાર્થીઓ કે જેમનું અનામતને લઈને શું માનવું છે આપણે જાણીશું તેમની પાસે કે આ મુદ્દે તે લોકોનો અભિપ્રાય શું છે. જે રીતના અનામતની વાત આવે છે કે જ્ઞાતિવાઇઝ અનામત આપો, એ બાબતે તમારું શું ખાસ કહેવું? મારા કહેવા પ્રમાણે તો અનામત સીટ જેવું ન હોવું જોઈએ, કેમ કે જો સાયન્સ ફિલ્ડની વાત કરીએ તો ડોક્ટર છે, એન્જિનિયરિંગ, દરેક જગ્યાએ આપણે ખાલી જોઈએ છે નિપુણ વ્યક્તિ. તો નિપુણ વ્યક્તિ હોવા માટે તેની પાસે પ્રોપર નોલેજ હોવું જોઈએ. તો જ્યારે બે વ્યક્તિના અલગ અલગ પર્સન્ટેજ છે તો બંને ઓછાવાળા હોય તે અનામતમાં એને મળી જાય છે, અને જેને વધારે હોય તો નથી મળતું. પણ આપણે શું જોઈએ છે? નિપુણ વ્યક્તિ. તો આપણા માટે એ મહત્વનું છે કે નિપુણ વ્યક્તિ આવે, પછી અનામતનો સીટ હોવી જ ન જોઈએ મારા ખ્યાલ પ્રમાણે કોઈ પણ જ્ઞાતિ માટે. હું પોતે પણ પટેલ સમાજમાંથી બિલોંગ કરું છું, પણ હું એવું માનું છું આમ આપણે એક બાજુ એવું કહીએ છીએ કે બધી જ્ઞાતિને સરખું માન આપો, સન્માન આપો, બધાને એવું જોઈએ છે કે અમારી જ્ઞાતિ નીચી નથી, તો પછી નીચી જ્ઞાતિ માટે સામેથી માગે છે કે અમને અનામત સીટ આપો. હાથે કરીને તેઓ અલગ થાય છે બીજા કરતા. એમ બધા માટે સિમિલર હોવું જોઈએ, ખાસ કરીને ભણવામાં તો ખાસ. એ કેવું છે કે જે મનુષ્ય સાથે જોડાયેલી એવી ફિલ્ડમાં તો ના જોવું જોઈએ, કેમ કે એમાં માણસના જીવનો જોખમ થાય હોય કે જેમ કે એને નિપુણતા હોય ને એમાં એની પરફેક્ટ એમાં હોય જ નહીં જ્યારે એ માણસ એમાં, તો એને એ સીટ ઉપર બિલોંગ ના જ કરવો જોઈએ. એમ જે જ્ઞાતિને લઈને આવે છે કે અલગ અલગ જ્ઞાતિઓ વાઇઝ જે અનામતનો મુદ્દો ઉપર આજ પાટીદાર છે, કાલ બીજી પણ જ્ઞાતિ આવી, તમારું શું ખાસ તો કહેવાનું? મારું બી એ જ કહેવાનું છે કે જ્ઞાતિ વાઇઝ એ લોકોને સેમ પર્સન્ટેજ હોય તો મળવું જોઈએ. એમ કે પટેલ છે તો એને બી મળવું જ જોઈએ, કારણ કે સેમ પર્સન્ટેજ હોય તો અનામત સીટ વાળાને મળી જાય છે અને અમને લોકોને નથી મળતું. હું પટેલ સમાજને બિલોંગ કરું છું તો મળવું જોઈએ. અનામત જેવું કશું હોવું જ ન જોઈએ. એમ કોઈ એવું લેવલ છે કે એજ્યુકેશન યા જોબ મેળવવા માટેનું, તો એવી જોબ કે જ્યાં આમ એવા પર્સન ઓછા છે કે જે કાસ્ટના, અલગ કાસ્ટના, તો એને મળવું જોઈએ પેલા, નો ડાઉટ. બટ એન્જિનિયરિંગ યા કોલેજની લેવલે યા આમ શું કહેવાય નોલેજ જેની પાસે વધારે છે અને એ આગળ નથી વધી શકતું, એટલા માટે અનામત ન હોવું જોઈએ. આમ અમુક જગ્યાએ હોવું જોઈએ, અમુક જગ્યાએ નહીં. તમારું શું માનવું છે અનામતને લઈને? જે જ્ઞાતિ વાઇઝ જે અનામત છે કેટલું હોવું જોઈએ ને શું છે? અનામત તો હોવું જોઈએ. અનામત એટલા માટે હોવું જોઈએ કે જ્યારે ભારત દેશ આઝાદ થયો ત્યારે ભારતીય બંધારણના જે ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર
ત્યારે અમને જ્યારે બંધારણમાં અનામત ઇન્ટ્રોડ્યુસ કર્યું ત્યારે એમણે એવું કેવું કીધું કે જેમ 10-10 વર્ષ જશે એમ અનામત આપણે રિડ્યુસ કરતા જશું. સમય જતો ગયો તેમ પોલિટિકલી પાર્ટીઓ જે પરંપરાગત જે સ્થાનિક પાર્ટીઓ હોય એના પોતાના ઉદ્દેશ્યો માટે થઈને એ લોકો અનામત ઇન્ટ્રોડ્યુસ કરતા ગયા. આજની તારીખે 2014 આજની ટોટલ પોપ્યુલેશન જે ભારતની છે 120 કરોડ, એમાંથી 80% 80% ઓબીસી, SC/ST, માઇનોરિટી 80% પોપ્યુલેશન છે અનામતની અંડર નીચે આવે છે. એટલે તમે એવા સમજશો કે અન્યાય, તો અન્યાય 80% પબ્લિકને 50%ની અંદર હરીફાઈ કરવાની અને 50% પબ્લિકને 20%ની અંદર હરીફાઈ કરવાની. તો આમાં અન્યાય કોની સાથે છે? અનામતની સાથે કે આની સાથે? હાથ આવી હવે અનામત કેવી રીતે રિડ્યુસ, કેવી રીતે ઓછું કરવું? એ જ્યારે વ્યક્તિગત રીતે કોઈ પણ વ્યક્તિ એવું સમજશે કે ભાઈ હું અનામત નથી, મને એવું સામાજિકની ઓબીસી એટલે શું કે સામાજિક ને શૈક્ષણિક રીતે પછાત, બરાબર. હું પોતે પણ ઓબીસી બિલોંગ કરું છું. મેં મારા અભ્યાસકાળ દરમિયાન ઓલરેડી મેં PhD સુધી એજ્યુકેટ લઈ લીધું છે. મેં મારા અભ્યાસકાળ દરમિયાન કોઈ દિવસ ક્યારેય મેં ઓબીસીનો લાભ નથી લીધો, નથી ક્યારેય મેં એવી રીતે કોઈ લાભ લીધા કે જેથી કરીને મને મળે. હંમેશા કોમ્પિટિશન તંદુરસ્ત જ હોવી જોઈએ. અનામતને લઈને આવે છે, તમારું શું માનવું છે? જ્ઞાતિવાઇઝ જે અનામત શરૂ કરવામાં છે, સરકારે શું પગલાં લેવા છે અને સરકારનું શું ખાસ કામ હશે? સર, અનામત આપણે એ માટે રાખી છે કે જે નબળા જ્ઞાતિના છે એના માટે. તો અમને અનામત સામે કંઈ વાંધો નથી, પણ પ્રોબ્લેમ એ છે કે જે શિક્ષણ લેવલ છે એના ઉપર ન રાખો. તમે એમને સબસિડી આપો છો, પૈસા આપો છો ઓબીસી માટે, આ દે એ વાંધો નથી. પણ જો હું એક બેસ્ટ કેમિસ્ટ છું અને હું રહી ગયો કે એના માટે થોડાક માર્ક માટે, અને મારી જગ્યાએ ઓછા માર્ક વાળો આવી ગયો અને એ ઇન્ડસ્ટ્રીમાં જશે કે આગળ ફિલ્ડમાં જશે, અહીંયા જો ઇન્ડસ્ટ્રીમાં હશે અને કંઈ પ્રોબ્લેમ થયો તો એઝ એ હું હશું તો સોલ્વ કરી શકીશ. પણ એ હશે ને કદાચ સોલ્વ ન કર્યું અને એક્સપ્લોર થયું તો આગળ મેન હેલ્થને પ્રોબ્લેમ પડશે. અને એને તમે પૈસા આપો, આ તે હેલ્પ કરી શકો, નબળા છે એના સાથે કોઈ પ્રોબ્લેમ નથી. પણ અનામત માટે આ યોગ્ય નથી. છૂત અછૂતના વિવાદો ચાલતા હતા ને ત્યારે એકબીજાને બેલેન્સ કરવા માટે જ્યારે અનામત ચાલતું હતું, કેમ કે અત્યારે તો બહુ એવું ઓછું થઈ ગયું છે, તો આવડી અનામત ના હોવી જોઈએ, કેમ કે અત્યારે બધા સરખા લેવલ છે, બરોબર. અત્યારે ધારો કે મારે પર્સન્ટેજ વધારે આવ્યો, મારે 90% આવ્યા, બરોબર. અમે અત્યારે બ્રાહ્મણ છીએ તો અમને ક્યાંય ના મળે, એની જગ્યાએ કોઈ 60% વાળો આવ્યો તો હવે તમે જ વિચારો કે જો તમે દવા લેવા જાશો તો તમે 60% વાળા પાસે જાશો કે 90%? મારી દ્રષ્ટિએ એવું વિચારું છું તો કે આપણે આવી રીતે કે યુનિટીની વાત કરતા હોઈએ અને જ્યારે કાંઈક ખોટું કે ખરાબ થાય ત્યારે આપણે બધા સાથે આમ ભેગા થઈને જતા હોય. અને અત્યારે આપણે અનામતની વાત કરીએ કે બધા પોતપોતાની સીટ અલગ અલગ લે છે, એવું હોવું જ ન જોઈએ કે આની આટલી સીટ બધા સાથે જ છે, જે કેપેબલ છે એને એટલું એડમિશન એની રીતે મળી જ જવાનું છે. એમ તો શિક્ષણ લેવલે તો અનામત હોવું જ ના જોઈએ. તો જે પ્રકારે અનામતની આગ છે ભડકી રહી છે, જે અલગ અલગ મત છે યુવાનોનો, જે ફરી એકવાર આપણે પૂછવા માંગીશ કે જે પ્રકારે યુવાનો વિચારી રહ્યા છે તેને લઈને શું લાગે છે કે અનામત મુદ્દો આગળ ક્યાં સુધી પહોંચી શકે છે? બિલકુલ વિધાતા, કારણ કે યુથ આ મુદ્દાને લઈને ઘણો ચિંતિત નજર આવ્યો. સુરેશભાઈ, આપની જોડેથી હું જાણવા માંગીશ, અલગ અલગ સમાજ જોડે જોડાયેલા અલગ અલગ કોમ્યુનિટીના યુથનો આપણે અવાજ સાંભળ્યો, અલગ અલગ શહેરના યુથનો અવાજ સાંભળ્યો, તમામનો એક મત તો થોડો ઘણો જોવા મળ્યો કે જ્ઞાતિ આધારિત અનામતથી ક્યાંક જે ટેલેન્ટેડ છોકરાઓ છે તેને નુકસાન થતું હોય છે, એવો ઓવરઓલ મત જાણવા મળ્યો. આ જે આંદોલન શરૂ થયું, સ્વાભાવિક રીતે તમામ સમાજમાં પણ આની ચર્ચા થઈ હશે, આપના ગ્રુપમાં પણ ચર્ચા થતી હશે. આ આંદોલને આપ અને આપની જોડે જોડાયેલા લોકો કઈ રીતે માનતા હોય છે? આ જે પાટીદાર સમાજના યુવાનોએ જે આંદોલન છેડ્યું છે એ સામે અમારો કઈ વિરોધ નથી. અમારું એટલું જ પાટીદાર સમાજને પૂછવાનું છે કે જે બક્ષીપંચને 27% રિઝર્વેશન અત્યારે મળે છે તો એમાંથી આ લોકો કંઈક ભાગ પાડવા માંગે છે કે અલગથી આંદોલન માંગે છે, એ અમારું જાણવાનું છે એમના થકી. સુરેશભાઈ, ભાગ પડાવવાની ભાગની વાત જ નથી, આ અમારો હક માગી રહ્યા છીએ અને એને અમે ગર્વથી લેવા માટે અમારા આંદોલનને અમે આગળ વધાવ્યું છે. કોઈની સાથે ભાગ પડાવો, તેની સાથે લડવું, તેનો વિરોધ કરવો એ અમારો મુખ્ય ઉદ્દેશ નથી. અમારો મુખ્ય ઉદ્દેશ છે કે અમને યોગ્ય પ્રમાણમાં યોગ્ય રીતે અમને અનામતનો લાભ મળે. અમે કોઈ ST, SC કે OBC નો વિરોધ પણ નથી કરી રહ્યા અને મેં પહેલા પણ આપને કહ્યું કે અમે કોઈ પણ જ્ઞાતિ વાઇઝ આગળ નથી વધી રહ્યા. અમે અમારા સમાજના હક માટે લડીએ છીએ. ભારતની અંદર તમામ રાજ્યોની અંદર પાટીદાર સમાજને જે અલગ અલગ રીતે દેખાય છે, કુર્મી, કટિયાર, બર્મા, પાટીલ, એ દરેક લોકોને અનામતનો લાભ મળી રહ્યો છે. ફક્ત ગુજરાતના જ પાટીદારોને કેમ નહીં? અને ગુજરાતમાં પણ 4 પાટીદારો છે, લેવા, કડવા, આંજણા અને કાછિયા પટેલ.
આંજણા પટેલોને પણ લઘુ ઓબીસી નો લાભ મળી રહ્યો છે. કાછિયા પટેલને કેન્દ્ર સરકારના જે સાહસિક ઉદ્યોગો છે એની અંદર લાભ મળી રહ્યો છે. ફક્ત અને લેવા અને કડવા પાટીદાર સમાજની અંદર લાભ નથી મળી રહ્યો. લેવા પાટીલ જે કહેવાય મહારાષ્ટ્રમાં, 2 મિનિટ સુરેશભાઈ, લેવા પાટીલ જે કહેવાય મહારાષ્ટ્રમાં, એ લોકોને પણ ઓબીસી નો લાભ મળી રહ્યો છે. તમે હમણાં એવું કહ્યું કે ગુજરાતની અંદર સૌથી વધુ પોપ્યુલેશન તમારી, સૌથી વધુ મિનિસ્ટર તમારા, મુખ્યમંત્રી તમારા, બિહારના પણ મુખ્યમંત્રી પાટીદાર છે, એ અહીંયા પણ ઓબીસી નો લાભ મળે છે. અને સુરેશભાઈ યુપીમાં 5.5 કરોડ પાટીદાર છે, બિહારમાં પણ સૌથી વધારે પાટીદાર છે, ગુજરાતમાં તો માંડ 2 કરોડ પાટીદાર છે. સમગ્ર રાજ્ય ભારતની અંદર તમામ રાજ્યોમાં યોગ્ય અનામતનો લાભ મળે છે, તો ગુજરાતના પણ પાટીદારોને મળવો જોઈએ. કેમ કે એવું નથી કે જે દલિત સમાજ છે તેને દરેક રાજ્યની અંદર લાભ મળે છે, તો પછી પાટીદાર સમાજને પણ ગુજરાતમાં યોગ્ય લાભ મળે અનામતનો, ઓબીસીનો, એના માટેની અમારી આ લડાઈ છે. અને અમે કોઈ પણ વ્યક્તિત્વની સાથે ભાગ પડાવવા કે એના માટે અમે આવ્યા નથી, અમે યોગ્ય લાભ લેવા. હાર્દિક, સુરેશ, એક પ્રશ્ન સાહેબ મારા મનમાં સતાવે છે કે આખી દેશ ને દુનિયામાં પાટીદાર સમાજ આટલું સક્ષમ છે, પૈસાદાર છે, એનઆરઆઈ બધા અમારા સુરતમાં આવે છે, દેશમાં આવે છે, અને તમારે આટલી બધી શિક્ષણ સંસ્થાઓ છે, આટલું બધું નેટવર્ક છે, બિલ્ડર લોબીઓ છે, છતાં આજે શું તમને જરૂર પડે કે અનામત જરૂર પડે આ યુવાનોને કે ભાઈ અમને અનામત આપો, આટલા સક્ષમ હોવા છતાં પણ? એટલા માટે જ અનામત લેવા માટે આવ્યા છે કે આટલી બધી સ્કૂલો, કોલેજો છે, અનામત અમે સારું ભણ્યા છીએ, 90% લાવ્યા, 85% લાવ્યા અમારા સમાજના યુવાનો, તો અનામતના લાભના કારણે, અનામતનો લાભ નથી મળતો એના કારણે અમારા યુવાનો ત્યાં મેરિટમાં યોગ્ય પ્રમાણે આવતા નથી. 90% વાળા MBBS માં એડમિશન લેવું હોય તો 1 કરોડ રૂપિયા લેવામાં આવે છે, અને જે 60% વાળા કોઈ ઓબીસી કે અનામત સમાજના યુવાનને એને ફ્રીમાં એડમિશન મળે છે. એટલા માટે અમારી આ લડાઈ છે. વધુ સંસ્થાઓ અમારી, ઉદ્યોગપતિઓ અમારા, એનઆરઆઈ અમારા, એ જેટલા બી એનઆરઆઈ છે, જેટલા બી ઉદ્યોગપતિઓ છે, એ ભણેલા નથી સુરેશભાઈ. પહેલી વસ્તુ, એમણે પોતાની જાત મહેનત અને વિકાસ પોતાની જાતે કરેલો છે. અમારી લડાઈ શિક્ષણ જે અને જોબ છે, જે નોકરી માટેની અમારી લડાઈ છે, અને અમે યોગ્ય પ્રમાણે લડાઈ લડી રહ્યા છીએ. અને આવનારા સમયમાં મેં પહેલા પણ કહ્યું કે 2017 પહેલા સરકાર પાસેથી અનામત કોઈ પણ ભોગે લેવાની. સુરેશભાઈ, તમને લાગી રહ્યું છે કે તમને લાગી રહ્યું તમારા કોટામાંથી ભાગ પડી જશે? ના, આમાં એસસી કોટામાંથી તો કોઈ ભાગ નહીં પાડી શકે કોઈ, કે એસસી કોટામાં લાભ લેવા માટે શેડ્યુલ કાસ્ટ બનવું પડે. અને મને ખબર છે કે આ દેશના ઉચ્ચ વર્ગની સમાજ કોઈ પણ દિવસ શેડ્યુલ કાસ્ટમાં આવવાની વાત જ નહીં કરશે. પરંતુ અત્યારે બેન કહેતા હતા કે નિપુણ વિદ્યાર્થીઓને એમાં અન્યાય થાય છે. પણ આ બેનને હું કહેવા માંગુ છું કે આ દલિત, શેડ્યુલ કાસ્ટ અને શેડ્યુલ ટ્રાઇબના લોકો સદીઓથી આ દેશમાં દબાયેલા, એમના પર તમામ પ્રકારના અત્યાચારો થયા છે. સામાજિક અત્યાચાર, રાજકીય અત્યાચાર, ધાર્મિક અત્યાચાર, આર્થિક અત્યાચાર. આજે પણ જો અમારી સ્થિતિ 2-5% બાદ કરતા કઈ સારી નથી, અને આવા સંજોગોમાં એસસી, એસટી, ઓબીસી ના અનામતને કોઈ નાબૂદ કરવાની વાત કરતા હોય કે આ લોકોને નહીં મળવા જેવી વાત કરતા હોય, તે વાતને અમે બહુ સખ્ત શબ્દોમાં એનો વિરોધ કરીએ છીએ અને સરકાર સમક્ષ માગણી કરીએ છીએ કે પાટીદાર સમાજ અનામતનું માગણી કરે. અમારો કોઈ એમાં વિરોધ ના હોઈ શકે, પરંતુ મુખ્ય વિરોધ એ છે કે અમારે અનામતને જો કોઈ છેડવા માંગતા હોય કે આ લોકો નિપુણ નથી, આ લોકો સક્ષમ નથી, આ લોકો પરીક્ષામાં ઓછા ગુણ લાવે છે, અમે વધારે ગુણ લાવે છે, પણ આપ લોકો એ જોતા નથી કે વર્ષોથી અમારી શું કન્ડિશન હતી. નહીં સુરેશભાઈ, અમે તમારો વિરોધ નથી કરી રહ્યા. આજે થોડાક લાભ મળે છે સરકાર તરફથી, તો કેટલાક લોકોના પેટ દુખે છે. સુરેશભાઈ, અમારો વિરોધ મેં તમને પણ પહેલા પણ કહ્યું કે અમે કોઈ વ્યક્તિગત જ્ઞાતિવાદ અમારો વિરોધ નથી. અમે યોગ્ય લાભ લેવાને યોગ્ય અમારો પાટીદાર સમાજની બેન કહેતી હતી કે આ બેનનો વિરોધ છે કે સાહેબ અમે તો આટલા ભણેલા ગણા છતાં અમને આ દલિત લોકોનો લાભ લઈ જાય છે, ઓબીસી લાભ લઈ જાય છે. કરસનદાસજી, આપની જોડેથી જાણવા માંગીશ, આપ શિક્ષણ મંત્રી રહી ચૂક્યા છો. રાજમાં અત્યાર સુધીની અનામત પ્રથાથી શું ક્રાંતિ આવી છે? સમાજ જીવનમાં શું ફરક પડ્યો છે? આપનો શું અનુભવ રહ્યો છે? અનામતના કારણે જંગલમાં વસતા આદિવાસીઓ, અનુસૂચિત જાતિઓ, જનજાતિઓ અને અસ્પૃશ્યતા સહન કરીને ગામડામાં જીવતા દલિતો, એ લોકોને ચોક્કસ શિક્ષણમાં લાભ મળ્યો છે. પણ માત્ર એ ઓછા ટકાવાળા છે માટે લાભ મળ્યો છે એવું નથી. એક સમય એવો હતો કે ઓછા ટકાવાળાને પણ લાભ મળતો હતો. આજે તો એમાં પણ એટલી બધી કોમ્પિટિશન છે કે જે મોટી હરોળ લાગી હોય છે, અને જે ક્વોલિટી વાળો હોય એ જ ડોક્ટર બની શકે છે, એ જ એન્જિનિયર બની શકે છે, એ જ આગળ વધી શકે છે. પણ માત્ર દલિત છે એટલે લાભ મળ્યો છે એવી એક સમાજમાં જે હવા ઊભી કરવામાં આવી છે, એ મને લાગે છે બહુ તદ્દન ખોટી છે. આજે પણ દલિતો
ગમે એટલા આગેવાનો બને તેમ છતાં પણ અસ્પૃશ્યતાનું ભૂત ગામડામાં ધૂણે છે. આજે પણ એમના તરફ ભેદભાવ રખાય છે. મંદિરોમાં જઈ શકતા નથી, કુએ પાણી ભરી શકતા નથી. मुख्यमंत्री જઈ શકતો સાહેબ, સોનેરી સાહેબ મુખ્યમંત્રી જા શકતા હે. બોલો. હા, સવાલ તો બહુ કપરો છે સાહેબ. એ અમે જીવ્યા છીએ, એ સમાજ જીવે છે, એ બહુ મૂંઝવણમાં છે. અને છતાં પણ એમને કહેવામાં આવે છે કે તમે બધો લાભ લો છો, બીજાને લાભ મળે. આજે વાણિયા, બ્રાહ્મણ, જૈન, પટેલ એમાં પણ ગરીબો હેન્ડ ટુ માઉથ છે. એને કોઈ પૂછતું નથી, એને કોઈએ એનો વિચાર પણ સરખો કર્યો નથી. કોંગ્રેસે એ બધાનો પણ વિચાર કર્યો છે, એમ મારું અંગત મંતવ્ય છે. ચોક્કસથી ગહન વિચારનો આ સમગ્ર મુદ્દો છે. આગળ પણ ચર્ચાને આપણે ચાલુ રાખીશું, પણ હાલ રોકાઈશું વધુ એક બ્રેક માટે.